એનું હેન્ડલિંગ કરી રહ્યું છે. તો આ સંચાલન છે. સંચાલનના વિવિધ સ્વરૂપો પણ જોવા મળે છે. પહેલાં મારે તમને સમજાવવું છે કે સંચાલન એટલે શું. તો સંચાલન એટલે અન્ય પાસેથી કામ કરાવવાની કલા. અન્ય પાસેથી કામ કરાવવાની કલા તો આપણને ખબર જ છે, ઘરમાં નાના નાના છોકરા હોય અને જો એની પાસેથી કામ કરાવવું હોય તો આપણે શું કરીએ છીએ, ચોકલેટ્સ આપીએ છીએ કે તું આ કામ કર, હું તને આમ કરાવીશ. તો એ પણ કલા છે. એવી રીતે મમ્મી પપ્પા પણ તમને ધોરણ 12માં સારામાં સારું રિઝલ્ટ લાવવા માટે મોટિવેટ કરશે, કહેશે કે બેટા તું 12 કોમર્સમાં છે કે 12 સાયન્સમાં છે કે 10થમાં છે, બરાબર, તારા આટલા ટકા આવશે તો તને એક્ટિવા લઈ આપીશું, મોબાઈલ લઈ આપીશું. તો આ એક શું બતાવે છે કે સંચાલન યોગ્ય કામ કરાવવા માટે માતા પિતાના સ્વપ્નો એવા છે કે ભાઈ મારું છોકરું સારું રિઝલ્ટ લાવે, પરિણામ લાવે. તો એ એમને પરીક્ષા નથી આપવાની, પરીક્ષા તો વિદ્યાર્થી તરીકે તમારે આપવાની છે. તો એવા કામ તે વખતે તમને કામ કરાવવા માટેની કલા માટે આ રીતે સંચાલન રહે છે. કોઈ માતા પિતા પ્રોત્સાહિત કરતા હોય છે તો એવું પણ હોય છે. એટલે સંચાલન, ફરીથી સંચાલન એટલે અન્ય પાસેથી કામ કરાવવાની કલા. તમે જુઓ, અત્યારે પણ તમે જુઓ કે મોટી મોટી કંપનીઓના બોસ બેઠા હશે, કોઈ બોમ્બે હશે, કોઈ અમેરિકા હશે, કોઈ લંડન હશે, પરંતુ એ લોકો પણ વિથ ધ ટેકનોલોજી ઘણા બધા સાધનો સાથે પોતાના ધંધાનું કામ તો નીકળે છે. એવું નથી કે બંધ થઈ ગયું, લોકડાઉન થઈ ગયા એટલે હાવ લોક થઈ ગયું, એવું બનશે નહીં. એટલે સંચાલન એટલે અન્ય પાસેથી કામ કરાવવાની કલા. ડૉક્ટર જ્યોર્જ ટેરી શું કહે છે? સંચાલન એટલે શું? તો સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં 6 M નું સંકલન કરવું અને ધંધાના ધ્યેય સિદ્ધ કરવા. તો આ 6 M એટલે કયા? તો તમે જુઓ, એક મેન એટલે માણસો જોઈએ, કંપની હોય તો ધંધામાં પહેલું શું જોઈશે? જીવંત વ્યક્તિ, લાઈવ, જેને આપણે લિવિંગ થિંગ્સ કહીશું, મેન જોઈએ. પછી ઉત્પાદન કરવા માટે મટીરિયલ જોઈશે એટલે M. મશીન, તો મેથડ, મશીન આધુનિક યુગમાં આપણે જોઈએ છે કે મશીન દ્વારા આપણે કરી શકીશું. મેથડ્સ, કોમ્પ્યુટરાઇઝ મેથડ, મેન્યુઅલ મેથડ્સ, ઘણી બધી મેથડ્સ હોય. મની, તો આપણને ખબર